હેલો સ્ટુડન્ટ્સ, તો કેમ છો? તો આજે આપણે યુનિટ 1નો સૌથી લાસ્ટ નંબરનો પ્રોગ્રામ આપણે જોવા જઈ રહ્યા છે. એકચ્યુઅલી થોડાક ટાઈમથી અહીંયા વિડીયો શૂટ નથી થઈ રહ્યો. એનું રીઝન છે કે અમારી બાજુમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે, તો થોડાક એના લીધે ડિસ્ટર્બન્સ ઊભા થઈ રહ્યા છે. તો હવે આપણે ચાલુ કરીએ છીએ લાસ્ટ નંબરનો પ્રોગ્રામ, જેની અંદર શું કીધું છે, ક્રિએટ અ ફોર્મ ટુ ડિસ્પ્લે total number of the users visited in the website. આમાં એક વસ્તુ યાદ રાખો કે ધારો કે તમે એક પીસી છો, મતલબ કે આ પીસી એક વિન્ડો તમારી યુઝર છે, તો એણે આ ટેબ ઓપન કર્યું. ઓકે, તો ત્યારે એક કાઉન્ટ 1 હતો. સપોઝ આ એ ટેબને ક્લોઝ કરી દે છે. ઓકે, ટેમ્પરરી આ ટેબને એણે ક્લોઝ કરી દીધું, પછી પાછું એ ફરીથી એ ટેબ ઓપન કરશે, બરાબર? તો શું આ કાઉન્ટ જે 1 હતો એ કાઉન્ટ 2 થઈ જશે? નહીં થાય, કારણ કે એનું રીઝન છે કે આ છે ને ટેબ આપણું પોતાનું સેશન આઈડી કે યુઝર આઈડીને રેકોર્ડ કરે છે કે તમારા એક નંબરમાં જે યુઝર તો એ જ યુઝર ક્લોઝ કરે છે અને ફરી ઓપન કરે છે, તો યુઝર કાઉન્ટ 1 જ રહેશે. બટ જ્યારે તમે મલ્ટિપલ ટેબને ઓપન કરી રહ્યા છો, અલગ અલગ વિન્ડોઝ કે અલગ અલગ પીસી કે અલગ અલગ ડિવાઇસીસથી, ત્યારે યુઝર કાઉન્ટ ઇન્ક્રીઝ થશે. અધરવાઇઝ તમારે સેમ વિન્ડો રાખવી હોય, તમે ઇન્કોગ્નિટો મોડ પરથી તમે એ જ વસ્તુને ઓપન કરશો તો કદાચ એનું કાઉન્ટિંગ વધી જશે. ઓકે, તો આ લોજિક આપણે આની અંદર યુઝ કરવાનો છે. એકદમ સિમ્પલ છે, કંઈ જ નથી. તો આમાં ગ્લોબલ જે ફાઇલ છે એનો યુઝ થશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ફાઇલ, વેબસાઇટ, empty website, C#, unit 1 assignments. No, યુનિટ 1 અસાઇનમેન્ટ. આની અંદર હવે રો 10 વેબ ફોર્મ. ઓકે, આની અંદર શું કરવાનું છે? h1 ટેગ. h1 ટેગની અંદર શું લખવાનું છે કે તમારે એક number of visitors. Okay, change. Number of visitors એ અહીંયા કરવાનું છે કલર સ્ટાઇલ. ઓકે, અહીંયાથી તમારે ના કરવું હોય તો હવે આઈ થિંક શું તમારે નથી કરવું પડશે. h1 ટેગને તમારે સિલેક્ટ કરવું પડશે. આપણે ટેગ પણ અહીંયા સ્ટાઇલ બાઇલ આપે છે, આ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ, ફોન્ટ વેઇટ, ફોન્ટ સ્ટાઇલ, કલર. આપણે અહીંયા એને રેડ આપી દઈએ. ઓકે, થઈ ગયો નંબર ઓફ ધ વિઝિટર્સ રેડ. ઓકે, હોઈ રહી છે. ચાલો, થઈ ગયું રેડ, વોટેવર જે બી હોય. હવે અહીંયા આપણે એક વસ્તુ બીજી એડ કરવાની છે, જે સ્પેસ આપવાનો છે 2, 3, 4, 5. એટલે સ્પેસ આપવાનો કોઈ મતલબ નહોતો, સોરી. 1, 2, 3, 4 તો ઇનફ છે. ઓકે, લેટ્સ મૂવ ટુ સેકન્ડ લાઈન. હવે એની અંદર આપણે શું આપવાનું છે? અહીંયા આવી ગયા, પરફેક્ટ. લેબલ મૂકી દેવાનું. હવે આ લેબલ રેડ કલર છે, તો લેબલને આપણે કલર રેડ કલર બોર્ડર સાઇઝ રેડ કલરનું એ ક્યાં છે? ટેક્સ્ટ કલર, ફોર કલર. ઓકે, હા, ફોર કલર, સોરી. ફોર કલર ગ્રીન કલર આપવાનો છે આપણે આની
ચાલો ગ્રીન, પરફેક્ટ. હવે એની અંદર ઓટોમેટિકલી કાઉન્ટિંગ લખાશે 1 2 3 4 ઓકે. આ તમારું ફોર્મ પેજ બની ગયું. હવે જે છે કોડિંગ, એક નવી ફાઇલ એડ કરવાની છે, ગ્લોબલ ફાઇલ. ઓકે, ગ્લોબલ વિથ C#. ઓકે, એડ. તો હવે આની અંદર શું કરવું, એક્ઝેક્ટલી એક લોજિક આને લો કે એપ્લિકેશન સ્ટાર્ટનો લોજિક હશે, એપ્લિકેશન ચાલતી હશે ત્યારનું લોજિક હશે, એટલે કે સેશન સ્ટાર્ટ થાય અને પછી સેશન એન્ડ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એપ્લિકેશનને સ્ટાર્ટ કરતી વખતે યુઝર્સને 0 રાખવાના. તો એમાં લખીશું એપ્લિકેશન લઈશું આપણે કે યુઝર્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આની અંદર રેડ લાઈન થતી રહી. ઓકે, કારણ કે આપણે એને વેલ્યુ અસાઇન કરી, યુઝર્સ નામનું એક ફોર્મ બનાવ્યું, એની અંદર 0 અસાઇન કર્યું વેરિયેબલની અંદર. ઓકે, પછી હવે શું કીધું છે, એપ્લિકેશનમાં આપણે સ્ટાર્ટ તો કરી દીધી, પછી આપણે સેશનને સ્ટાર્ટ કરવાનું. તો જુઓ કે આપણે એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધી, પણ હવે એની અંદર સેશન સ્ટાર્ટ કરવાનું. સેશન એટલે કે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે તમે આ ટેબને ક્લોઝ કરશો અને પાછું ઓપન કરશો તો પણ તમારું કાઉન્ટ એક જ રહેવાનું છે, એ ઇન્ક્રીઝ થઈને 2 નથી થવાનું. સેશન એના માટે યુઝ થાય. ઓકે, તો ચાલો સેશન સ્ટાર્ટ વાળા કોડમાં શું લખવાનું. અને હા, બીજી વસ્તુ કે આની અંદર આપણે એક એપ્લિકેશન લોક લગાવવું પડશે. એપ્લિકેશન લોક લગાવવાનું એટલે એનો મતલબ એવો થાય કે તમે અગર આ વિન્ડો ઓપન કરી છે તમારામાં, તો આ એપ્લિકેશન, તો સેમ આવી એપ્લિકેશન કોઈ બીજા એમના બ્રાઉઝરમાં ઓપન કરે તો કાઉન્ટિંગ મિસમેચ ના થાય. તમે ઓપન કરી દીધું તો તમારું એક કાઉન્ટિંગ નંબર 1 બની ગયું, તો બીજા કોઈ ઓપન કર્યું તો તમારામાં પણ 2 દેખાય, સામેવાળામાં પણ 2 દેખાય. એ વસ્તુ ના થવી જોઈએ. એના માટે સેશનને લોક કરવું અને સેશનને અનલોક કરવું તમારા વર્ક કમ્પ્લીટ થયા પછી, એ બહુ મહત્ત્વનું છે. તો એ ખાલી યાદ રાખવાનું. ઓકે, તો ચલો કેનું જે સેશન લોક કરી દીધું પહેલાં, પછી એપ્લિકેશન યુઝર કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર ડિસ્પ્લે કરાવવાનું છે. તો પછી પહેલાં ઇન્ટીજર યુઝર્સ +1, કારણ કે +1 +2 એ બધામાં આવે ને ઇન્ટીજરમાં. એપ્લિકેશન યુઝર, એપ્લિકેશન પાછી અનલોક કરી દેવાની, એપ્લિકેશન ડોટ અનલોક. ઓકે, લોક કરેલી, પછી કાઉન્ટિંગ પ્લસ કર્યું, પછી પાછી અનલોક કરી દીધી, અને પછી તમારું કામ આટલું જ. આ સ્ક્રિપ્ટિંગ કામ તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. અને સેવ કરી હવે ખાલી default.aspx.cs એની જે કોડિંગવાળી એની અંદર તમારે એટલું જ લખવાનું છે, પેજ લોડની ઇવેન્ટની અંદર ઇફ એપ્લિકેશન users is null, sorry, is not null. કે એપ્લિકેશન યુઝર્સ નોટ નલ હોય તો જ, કે એપ્લિકેશન વિઝિટ કોઈએ કરી હોય તો ટેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્લિકેશન યુઝર્સ ડોટ 2. ત્યાં ઇન્ટીજર હતું તો અહીંયા 2 સ્ટ્રિંગ. ઓકે, પરફેક્ટ. જોઈએ કોઈ એરર આવી રહી છે કે નથી આવી રહી. રન કરીએ. રન. નંબર ઓફ વિઝિટર 1. સેશનને આપણે અહીંયાથી
ફરી નવા વિન્ડોમાં ઓપન કરીએ તો પણ 1 જ આવ્યું. ઓકે, આને ક્લોઝ કરી દો. ફરી એપ્લિકેશનને ફરી ઓપન કરો તો બી જો અહીંયા 2 થયું. રીઝન શું હતું? આપણે તો સેશન આઈડી પર વાત કરી ને કે તમારું એક સેશન સ્ટાર્ટ છે કે લાઈક ધીસ વન, કે આપણે આને કોઈ પણ મલ્ટિપલ ટેબમાં ઓપન કરો, એન્ટર 2, ગમે તેટલી વાર ઓપન કરો, આ સેશન બની ગયું. એક વિન્ડો તમારી સેશન બની ગઈ. એ વિન્ડોને તમે મલ્ટિપલ વર્ક માટે ફરી વાર તમે ઓપન કરી રહ્યા છો તો કાઉન્ટિંગ 2 જ રહેશે. બટ જ્યારે તમે આ વિન્ડોને ક્લોઝ કરી છે, તમારું સેશન વર્ક કમ્પ્લીટ થઈ ગયું. પછી પાછું તમે આને ઓપન કરી રહ્યા છો તો પાછું તમારું સેશન વર્ક સ્ટાર્ટ થયું. હવે અગર આ જ વસ્તુને તમે કોઈ બીજા બ્રાઉઝરમાં ઓપન કરી રહ્યા છો તો 4, સમજ્યા? આ જ વસ્તુ 4, આને ક્લોઝ કરો, એજમાં આવી જાઓ. એજમાં બી તો લોગો ચાલે જ ને. 5, બ્રાઉઝર બદલાશે, સેશન બદલાશે, સમજો વાતને. તો આ હતો લાસ્ટ પ્રોગ્રામ. તમને અહીંયા આઈ હોપ કે ખ્યાલ આવી રહ્યો હશે. તો અહીંયા આપણું ફર્સ્ટ યુનિટના 10 પ્રોગ્રામનું જે પણ લિસ્ટ છે એ કમ્પ્લીટ થઈ રહ્યું છે. તો આઈ હોપ સો કે તમને ખ્યાલ આવી ગયો હશે કે એ 10 પ્રોગ્રામ્સ કેવી રીતે એકચ્યુઅલી વર્ક કરી રહ્યા છે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ પ્લેલિસ્ટ જે સેકન્ડ યુનિટની છે. હું ટ્રાય કરીશ મારા એન્ડથી કે બધા જ વિડીયોઝ પોસિબલ થાય તમારી સુધી પ્રોવાઈડ કરવા માટે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોઝમાં. બિકોઝ આ લેન્થી છે હવે જે છે